હા શીખું આવું કરે તું એકલો એકલો અરે યાર જવાનું ટેન્શન આવી ગયું યાર મને ઘણું ટેન્શન આવી ગયું તને મને થોડા પૈસાની જરૂર છે આપે છે કેટલા જોઈએ તારે બોલ ને 10,000 હાલતો હોય તો લાય વ્યાજ મારી પાસે તો નહીં પણ વ્યાજે લાવું તને યાર વ્યાજે લેવા તો છે પણ હવે બેચો ગાન ફાટા વ્યાજે લેવાનું અરે તમ ધંધો નહીં ચાલતો તારે શું જરૂર પડી પૈસો વસ્તુ એવું છે ને કે ગમે તેને જરૂર પડે સારું ચાલતા હલાવ પછી મારી ઇજ્જત ના બગાડશે પૈસા આપણે હાલ દેવાના દૂધે ધોઈ ઓ દટ્ટાભાઈ કેવું છે બસ ભાઈ શાંતિ છે બોલ. આ એક મારો ભાઈબંધ છે એને પૈસાની જરૂર છે થોડા વ્યાજે પૈસા આપતા હોય તો સારું અને મજબૂરી નીકળી જાય આવો થોડી મજબૂર છે માણસ હવે તો પેલી 10% ની વાત તો કરી છે ને તે. હા પૈસાની વાત કરીને ભાઈનો અમને ધંધો ચાલતો નહીં એટલે થોડું મંદી છે અમને ધંધામાં એટલે થોડું તકલીફ છે મારી છોકરો વાળો માણસ બોલ ભાઈ કેટલા જોવો તારે? ગૂગલ પે પૈસા છે મારી પાસે, ઓનલાઈન છે, રોકડા નથી. બોલ ભાઈ તાર બિંદાસ વાત કરી લે તાર જે કદી કરી હોય કેટલાની જરૂર છે? મને 10,000 ની જરૂર છે મને કરિયાલો પૈસા 10,000 રૂપિયા જોવા છે તો 10% ની વાત તો કરેલી છે ને હા તે. કરેલી કેટલા મહિના માટે જોવા છે? 7 મહિનામાં 7 મહિના માટે તો પેલા વ્યાજ કાપેલી છે 7 મહિનાનું. કાપી લો જો તો તમારા 3,000 રૂપિયા તમારે ગૂગલ પે નાખી દઉં. 3,000 રૂપિયા તમારે ગૂગલ પે નાખી દીધા. 10,000 જોઈએ ભાઈ તાઈન નહીં 7,000 રૂપિયા વ્યાજ કાપી દીધું 7 મહિનાનું. હવે 12 મહિના લીધો તો મારે તમને 2,000 આલવા પડે નહીં તો વ્યાજ નો ધંધો તો આપવા જ પડે ને યાર. કેવું યાર દટ્ટાભાઈ આ બિચારો મજબૂર માણસ છે હવે મારે બી એન જોડ સુંદર આવે એને લઈને આવ્યો મારી દૂધ સાથે મેં તો વ્યાજ નો ધંધો ભાઈ આપણે 7 મહિનાનો 7 વ્યાજ કાપી લીધું છે. હવે પૈસા હવે પાછા નહીં લો તો મેં 7 મહિના પછી આગળ જ પડશે અમારા પૈસા પૈસા તમારે ખાલી મને 10,000 આપવાના આવે, મેં મારું વ્યાજ કાપી લીધું. ભાઈ હવે 10,000 રૂપિયા આપીને છૂટો બરાબર મેં છૂટો મેં ચાલ્યો આવે મારું શું થશે આ 10,000 મારે તો વગર કમ ના આલવાના દવા પીવાનું વારો આવશે એનો